રાજકોટના ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી તેની પર નજર કરી લઈશું। ઉપલેટા મોજ નદીમાં રેતી ખનન માફિયા બેફામ થયા છે। મોજ નદીના પટમાં બેફામ રેતી કરવામાં આવી રહી છે। હિટાશી મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે। ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે જાણે પટ્ટા બંધાયા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અગાઉ આ અંગે આક્ષેપ પણ કર્યા હતા, ત્યારે ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઉપલેટા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે। ઉપલેટા મામલતદારને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ, તો એ મામલતદારને પણ સજાનમાં બદલી કરવામાં આવે છે। ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે। સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે ને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી।